માતા પિતા પ્રસન્ન कोने समरिए सजनो को ना लीजिए ना मात पिता गुरुआ लइए अमर पुरुषना सुमिरन की सुधि लेत है वीर परी गजराज। अरे वाह गजराज भीड़ बड़ी सजनों माताओं जोर जोर से आ साउंड आ साज साजिंदा एनी साथे जोर जोर से कई कहवा मांगे छे અને હકીકતમાં આ કહેવાનું કાનમાં છે. કાનને પકડીને કાનમાં કહેવાનું છે. એ સાઉન્ડમાં કહીએ તોય તમને તમારા ધ્યાનમાં એ નથી આવતું. એટલે કારણ કાં અમે છીએ ને કારણ કાં તમે હો. પણ કદાચ સાંભળીને પેઢીઓ સુધી સાંભળ્યું હતું એવું જ સાંભળ્યું અને એવું સ્વીકારી પણ લીધું. જો આ ક્યાં જન્મભૂમિ અને ક્યાં જોત કરીને નડિયાદરા પરિવારના અરવિંદભાઈ ખોડાભાઈ ને જી હા, એના બધા ભાઈઓ કુટુંબ પરિવાર આ એની પેઢીઓમાં અંજવાળું હતું તે અહીંયા 8મે માળે અંજવાળું લાવ્યા. એટલે અંજવાળાનું સુખ અને અંધારાનું સુખ. અંજવાળું સુખ આપે તો અંધારું દુઃખ આપે. ક્યારેક અંજવાળું દુઃખ આપે તો અંધારું સુખ આપે. આ માયાવી દ્વંદ્વોમાં આ માચીસના બાકસના ખોખા જેવા જબરજસ્ત રેસિડન્સીઓમાં અકળાઈને જીવીએ છીએ. કારણ કે વસ્તુ ને સ્થિતિ બે ખોવાઈ ગઈ છે. વસ્તુ ખોવાઈ ગઈ વચનમાં અને સ્થિતિ ખોવાઈ ગઈ શરીરમાં. એક દી હું આ શરીર લઈ મારી માના ખોડામાં સૂતો હતો. આને આ શરીર લઈ એની છાતીથી કંઈક પીતો હતો. આને આ શરીર લઈને માની આંખને જોતો હતો. આને આ શરીર માં મને ઓળખાણ આપતી હતી કે આ તારા બાપ છે, તારા પપ્પા છે, તારા પિતા છે. માં જ્યાં ઓળખાણ આપી શકે ત્યાંથી હું અટકી જાઉં. બીજું કોઈ ઓળખાણ ન આપી શકે આ તારો બાપ છે. એમ સત્ય સ્વરૂપની ઓળખાણ સત્ય સમર્પિત સત્ય નામના એક ગુરુ જ આપી શકે. સત્ય સ્વરૂપ એક એવું છે કે જેને અનુભવવા જેવું. એની કોઈ વાર્તા કે વાર્તાલાપ, એની રીડ કે એના રાગો કાઢીને સત્યને આપણે કોઈ સામા હૃદય સુધી સ્થાપી ન શકીએ. કારણ કે સત્ય નિજ આત્માનો અનુભવ છે. એમ કરીને અમે આજ તમારા સૌની પાસે આવ્યા છીએ. ભગવાન અવતારી દ્વારિકાના નાથ પ્રેમ પુરુષ અજમલ ઘર અવતારી ભગવાન પાસે અજમલ રાજાએ કીધું કે ભગવાન પહેલાં તો મને દીકરું દીકરું એવું થયા જ કરું તું મારી અવળી વ્યવસ્થાનું કોઈ માલિક નથી. આટલી બધી જવાબદારીમાં મારો કોઈ વારસદાર નથી. આમ કરીને રીબાતો તો પીડાતો તો
પણ મને મારા માલમી સદગુરુ મળ્યા ને, એ સદગુરુએ મને શાન કરી કે અજમલજી તુવર વંશના તમે કુલ ભૂષણ છો, આવા પ્રતાપી પુરુષ થઈ આવું કેમ વિચારો છો કે ગુરુદેવ મને મારું મોત સુધરી જાય આવું કંઈક બતાવો. મારી પ્રજા મારું મુખ જોવા તૈયાર નથી ને હું રાજા થઈને બેઠો છું. ગુરુદેવ મને સંતાનમાં મારો એક પુત્ર વારસદાર નથી, એટલે બધા રાણીવાસમાં પણ કડવા કડવા વેણ બોલે, કડવા કઠોર વેણ બોલે. દીકરીઓ બહેનો ક્યારેક ગાતી હોય તો ધ્યાન તો દેજો. લેપું ગોપ્યો રે મારું આંગણિયો રે ગોપ્યો રે મારું આંગણિયો રે પગલે નો પાડના દ્યોને રના દે વાંજિયા મેણા અમને દોયલા રે. પગલીનો પાડનાર દ્યોને રાણા દે વાંજિયા મેણા મારે દોયલા. ભગવાન મને મારા ગુરુદેવે સમજાવીને કીધું છે, પુત્ર નહીં મહારાજ, પુત્ર નહીં માગો, પરમાત્માને પ્રભુને માગો. એ મળી ગયા પછી બધું મળી જશે. પુત્ર મળશે ને કાલે એની આંખો સહન નહીં થાય, એની જીભ સહન નહીં થાય, ત્યારે આપણે અકળાઈ જઈશું કે આ દીકરો છે કે બાપ છે. અજમલજી મહારાજ મારવાડ પ્રદેશના ભગવાનના આગલા અવતારની લીલામાં નંદ બાવા બનીને ભગવાનને પોતાના જ છે એવી પકડથી પકડ્યા હતા. અને યાદવોના ગુરુએ કીધું કે આ અજમલ આ તમારો, અરે નંદ આ તમારો નથી, આ તો વાસુદેવ અને દેવકીનો છે. આ ધર્મની સ્થાપના કરવા, ધર્મની મર્યાદા સાચવવા, ધર્મનો વિવેક સાચવવા અમે ને તમે કેમ છે આઘા છીએ કે એક છીએ? આવી અદ્ભુત અવતારની લીલા કરવા માટે પરમાત્માએ શરીર નથી લીધું, પણ પ્રેમ સ્વરૂપે પ્રગટ થયા. અનેકના હૃદયમાં પ્રેમ સ્વરૂપે પ્રગટ્યા છે. એટલે તમને કોઈ વખતે તમારા ઘરનું કોઈ વાલું ન લાગે ને કોઈ વખતે કોઈ આજ જુદો જ માણસ એની યારે તમને પ્રેમથી તમે એકબીજા હળી મળીને એટલા બધા દૂર વયા જાઓ અને ઘરના તમારા મગજમાં જ ન આવે તો કોનામાં ફેરફાર છે? એ પ્રેમ છે કે મોહ છે? એમ અજમલજી મહારાજ કાલાવાલા કરીને દ્વારિકાના નાથને કહે છે, પ્રભુ તમે જ પધારો તો અમારી આ વેદનાનો અંત આવશે, નહીં તો અમે આમાં પીડાતા રહેશું. શું પીડા હતી? કે બાળકોની સલામતી નહીં, ગ્રસ્તાશ્રમની સલામતી નહીં, કોઈ પુરુષાર્થ કરીએ તોય અમારી સલામતી નહીં, પ્રમાણિકતાની સલામતી નહીં. આવા વાતાવરણ વચ્ચે બધાએ જોગીના કપડાં પહેરીને અમને હેરાન કરી છે. એટલે 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 ભગવાન તમે જ પધારો, તમે જ પધારો. યાદવોના કુલગુરુ કહે છે નંદ બાબાને, બાબા હું આપનો છું, મેં આપકા ही तो हूँ. नंद बाबा के नहीं नहीं नहीं, कृष्ण तुम हमारा नहीं हो. यादवों के कुल गुरु कभी झूठ नहीं बोले. उन्होंने तो कहा है ये कृष्ण वासुदेव और देवकी का है, तुम्हारा नहीं. नंद तुम तो इसके पालक माँ पिता हो.
આવું દુઃખ લાગ્યું કે નંદ બાબા અને જશોદામાને કોઈ રીતે ધારણા બંધાતી નથી કે ધોખું ખાધું. અરે ભગવાન રામે પોતાની ત્રણેય વિધવા માતાઓને વનવાસ પછી જોયા એટલે ભગવાને એક ઊંડો ઊંડો એક શ્વાસ લીધો. કહો વનવાસ મોંઘો પડ્યો કે વચન મોંઘું પડ્યું? ભગવાન પરમાત્મા પરાત્પર સર્વવ્યાપી ને સંપૂર્ણ અસ્તિત્વના અધિપતિ એવું કંઈ કે વનવાસ મોંઘું પડ્યું કે વચન મોંઘું પડ્યું? વચન મોંઘું નથી પડ્યું. હે મર્યાદા પુરુષોત્તમ, વનવાસ તમને મોંઘો નથી અનેકોનો ઉદ્ધાર થયો છે, પરંતુ ત્રણેય માતાઓની વિધવા છબી જોઈ અને મર્યાદા પુરુષોત્તમ આંખને ઢાળી ગયા. અરે રે, વૈધવ્ય એક તપસ્યા છે મોટી બેન, ભાઈઓ, સજ્જનો, યુવા મિત્રો. વૈધવ્ય એક તપસ્યા છે. મારા પિતા શરીર છોડીને નીકળી જાય છે, પછી મારી માં એ મારા પિતાની છબી પોતાના હૃદયમાં રાખીને એનું તપ કરે છે. એના પતિથી આગળ એને કોઈ એની સ્મૃતિમાં કે એની દૃષ્ટિમાં એની સ્ફૂર્ણામાં કોઈ આવતું જ નથી. આવું વૈધવ્ય તપે છે. તપતું તેજ બને છે. દીકરી આપણી ઘરે આંગણે ખેલતી કૂદતી હોય, પણ એ જ્યાં સુધી લગ્ન મંડપના અધિકારોને લઈ પોતાના પતિના હાથમાં એના મા બાપ હાથ ન સોંપે ત્યાં સુધી દીકરીનું તપ છે, તપ છે, તપ છે, તપ છે. લગ્નના માંડવે જાય ત્યાં સુધી દીકરીનું તપ. એ મારી દીકરીઓ જરા સાંભળો હૃદયને. આપણી પેઢીઓના રિવાજ છે. આપણે જે ખંડમાંથી આવ્યા એ એક એવો ખંડ છે, એને તપોવન કહે છે. કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, હાલાર, સોરઠ, ગોહિલવાડ, ઝાલાવાડ, લાગતા વરગતા નાના મોટા બધાય પરગણાઓને ભેગા કરી અને એક આખો કાઠિયાવાડ પ્રદેશ, એક આખો સૌરાષ્ટ્ર પ્રદેશ, આવો એક પ્રદેશ તપોવનનો જ બન્યો. અહીંયા તપ કરવાનું હોય, તપ કરવાનું હોય, મજા નહીં, તપ કરવાનું. ત્યાં આવા તપબલવાળા પ્રદેશમાં આપણે પૂર્વના યોગે કરીને માતા પિતા એવા સંસ્કારી કે જેણે આપણને એવી સમજમાં સાચવ્યા કે આજે આપણને આજની તારીખમાં આપણી પેઢીઓ જે રસ્તે ચાલતી હતી એ રસ્તાના એક એક પગલાં આજે આપણને યાદ છે. એટલે ભગવાન અજમલજીના કહેવા માટે પધાર્યા અને પધાર્યા એની સાથે ભગવાને એવા પરાક્રમો કર્યા છે. જ્યાં હોય ત્યાંથી ભગવાન વૈકુંઠમાંથી પધાર્યા છે. ભગવાન વૈષ્ણવી લીલા કરવા પધાર્યા છે. ભગવાને પહેલાં સુગંધને મોકલી. સુગંધ જ્યાં ઓલા 2 ફૂલ આપ્યા તને અજમલજીને કે તમને દીકરો જોઈએ છે એનું આ ફૂલ છે અને તમને ભગવાન જોઈએ છે એનું આ ફૂલ છે, પણ બેયને સાચવીને દીકરાવાળા પારણામાં બેયને સાચવીને રાખજો. તમારે ત્યાં હું પ્રગટ નહીં થાઉં ત્યાં સુધી બેમાંથી એકેય ફૂલ કરમાવાના નથી. સાંભળો છો ભાઈઓ બહેનો, હું કથા કહેવા નથી આવ્યો, પણ મારા રામદેવજી મારા પેઢીઓના અમારા જે રામ મંદિરમાંથી ધીરે 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 મર્યાદાને સાચવતા સાચવતા પૂર્ણ પ્રેમ પુરુષની પૂર્ણ કળાને સાચવતા સાચવતા તમે અમારા છો, અમે તમારા છીએ. આવું કરતાં કરતાં ચરિત્રમાં ધર્મની રક્ષા માટે જેણે અદ્ભુત કળિયુગમાં આપણને રહેણી બતાવી છે એના મહિમાને ગાવા આવ્યા. જ્યાં જોત થાય એટલે અમારે એના 4 મંગળ ગાવા જોઈએ. સાધુના શરીરમાં એ અમારો ધર્મ છે. એટલે એ 4 મંગળ નડિયાદરા પરિવારને ત્યાં જ્યોતને અજવાળે હમણાં દર્શન કરીને આવ્યા. તમારા ભાગ્યમાં હોય તો અદ્ભુત ચમત્કાર. આ વાત નથી, આ વાર્તા નથી,
આ રેણી એક વચનનો વિશ્વાસ. તમે જો ઘરમાં તમને બે જણાઓને અઠવાડિયામાં એકાદી વખત રોષ ચડી જતો હોય, આંખું મોટી નાની થઈ જતી હોય, જીભ સડવડાટ કરતી હોય, તો આજે આ મોકો છે એ કોઈ ના નહીં પાડે. તમે એક નહીં પણ રાજાથી રાખ સુધી એનું કોઈ હોય એને આ જ્યોતનું અજવાળું ના નહીં પાડે. એટલે 8મા માળે જ્યોત જાગી છે. એની પાસે તમે પતિ પત્ની છે એને બેસી જાઓ અને એને કયું જ્યોતને તમે એમ ના માનો જ્યોત દીવો છે કે બાકસથી હળગાવેલી વાટમાં અજવાળું છે, એવું ન કરો, એવું ન કરો. એક એવી જ્યોત તમારી ને મારી અંદર સળગી રહી છે કે એ જ્યોતને અજવાળે આ બોલી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, વિચારી શકીએ છીએ. આમ કરીએ તો સારું થાય, આમ કરીએ તો નબળું થાય. આ બધી એ અજવાળામાં મેથડ પદ્ધતિ રીત રિવાજ પડ્યા છે. એટલે અમે એના ગીત ગાવા આવ્યા છીએ, તમને યાદ કરાવીએ. તમે એમ ન માનો હલકા વર્ણનો દીવો કરીને બધા ભેળા થઈ, અરે એમ ન કરો. જાણતા ન હો તો એની નિંદા ન કરશો, પણ તમે યુ કેન ટ્રાય. એક વખત તપાસ તો કરો કે છે શું આ ગડબડ. એ દીવા પાસે તમે તમારા પત્ની મતલબ અમારા દીકરીને તમે બે બેસો, અમારી બેનને તમે બે બેસો. બેસીને તમે એ જ્યોતને અજવાળાને કહો કે મારા ઘરમાં અમારા પતિ ને પત્નીના જીવનમાં 12 મહિના સુધી અમને કોઈ દિવસ કોઈ ઉચાટ ન થાય, ન આંખું બોલે, ન જીભ બોલે, ન હાથ કે ન વિચાર, કોઈ પણ પ્રકારની અમારી માનસિકતા આગી પાછી ન થાય. હે રામદેવજી, આવી રીતે અમારા પતિ ને પત્નીના જીવનમાં કોઈ કલેશ ના આવે, આવું કરી દો. આ રામમઢીવાળો રાડારાડી કરે છે, એમ કરીને જો તમે સાચા હો તો એક પ્રેક્ટિકલ અમને આપો ને. આજે અમને આપો. આગળના જૂના ઇતિહાસમાં એ બધા મહાપુરુષો એવી રીતે કંઈક વસ્તુ પામી ગયા છે. ભોજા બાપાએ વસ્તુ આપી જલારામ બાપાને, વાલમરામ બાપાને, ધના બાપા, આ બાજુ કહડસંગ બાપા, આ બધાય ધીરે ધીરે જલારામ બાપા, સગાળ સાહેબ, એ બધા આપણી નજીકના, આપણી પેઢીઓની નજીકના, આપણી પેઢીઓના 2-3 પેઢીના આગળના પુરુષો એની સાથે બેઠેલા. આવા બધાય એના બધાય ડોક્યુમેન્ટ, એના બધાય પુરાવા, એના બધાય રીત રિવાજ એવા પ્રકારના છે. બીજા બધા પ્રકારની જે કંઈ ગડબડ હોય, જે કંઈ સ્થિતિ હોય, જે કંઈ ઊંચાઈ હોય, યોગાથી તમને કંઈ રાહત મળતી હોય તો યોગા કર્યા રાખો. એની સામે તમારે તાળો મારવો જોઈએ. 9મે માળે પાણી પહોંચાડવું હોય તો 3-4 1-2 નીચેના માળના નળ બંધ કરવું, એનો ફોર્સથી પાણી ત્યાં જાય. કોઈ પણ દિશાનો વિરોધ નથી કરતો, પણ આવું પ્રાપ્ત કરવું હોય તો આવી રીતે જીવાય. આવી મેથડ શાસ્ત્ર, સંતો, ઋષિઓ, મુનિઓ, પૂર્વજો, અમારા પૂર્વજો કહેતા હતા ને તમારા પૂર્વજો એ પ્રમાણે કરતા હતા. એટલે અમે યાદ કરાવવા આવ્યા છીએ કે એક વખત તો તમે જાઓ, જરાય કોઈ પણ જાતનો ક્ષોભ રાખ્યા વગર બેસીને એને કહેજો ઘરમાં કલેશ ન થાય, આવું કંઈક કરી દો ને. વ્યવહારમાં ને વેપારમાં, વાતમાં, વહીવટમાં અમે ખોટા પડ્યા છીએ, જવાબદારીથી જીવન જીવીએ છીએ. અમારા બાળકને જવાબદારી અમારી બધી ભોગવવી ન પડે, આવી રીતે અમને યોગ્ય વહીવટ કરીને અમારું જીવન જીવીએ. આવી કોઈ કરુણા કરો. તમે દ્વારિકાના નાથ હોય, તમે અયોધ્યાના રામ હો, વૈકુંઠના વિષ્ણુ હો, તમે ગમે તે હો, પરંતુ અમારી અંદર તમારો શ્વાસ ચાલે છે, તમે મોકલો છો એ શ્વાસ અમારી અંદર ચાલે છે. એટલે તમારા આધારે અમારે જીવવું પડે. તમારો શ્વાસ છે, આ એ શ્વાસ, એની હારે તમારું જલ છે, એની હારે તમારા આ બધા વનસ્પતિના ઉગેલા, એમાં અનેક પ્રકારની વનસ્પતિઓ, આવું બધું છે. એટલે ભગવાન તમારા થકી અમારું જીવન ચાલે છે. આટલું કરી દો ને, આટલું કરી દો.
બહુ ગીર્દી છે, બહુ ગીર્દી છે. કેટલા બધા તો ડૉક્ટરો છે. 50 વર્ષ પહેલાં સુરતમાં જવાબદારીવાળા 8000 ડૉક્ટરો હતા. 50 વર્ષ પહેલાં 8000 ડૉક્ટરો હતા જવાબદારીવાળા. બીજા અનસર્ટિફિકેટ કેવું કહેવાય, આરએમપી, રામજી મંદિરના પૂજારી ડૉક્ટર કહેવાય. એ ખાલી આમ કરીને આમ કરીને આમ કરી આમ કરીને આમ કરીને આપણને આમ થઈ જાય. પણ એટલી બધી ગીર્દી વચ્ચે ભલે ને તમે રહ્યા, તમને તો ખબર છે ને મારી પેઢી ક્યાં છે. એ પેઢીના તમે જેવડા જેટલા જવાબદારીવાળા છો એટલી જ તમારી પેઢીની મહાનતા તમને તમારે ઘેર જોવા મળે. અમે આજે મંગળ ગાઈએ છીએ અને એ મંગળ રામદેવજી મહારાજ એટલે દ્વારિકાના નાથે અવતારની લીલા કરી છે. લીલા શું કામ કરી? લીલા એટલા માટે કે ધર્મ છે ને એના પગ નથી. મોટી બેન ભાઈઓ, પગ નથી. ધર્મ પગ વિનાનો પાંગડો છે. એને તમે અહીં ખભે બેસાડો ને, બે એના પગ પકડી રાખો. એની પાસે દ્રષ્ટિ બહુ દૂરની છે. દીર્ઘ દ્રષ્ટા ધર્મ છે. અહીંયા બેઠા બેઠા છે અશોક વાટિકામાં સીતાજી શું કરે છે એ દ્રષ્ટિ ધર્મ પાસે. એટલે ધર્મને તમે ખાંધે તેડી અને પછી એ કઈ પ્રમાણે ચાલો. ધર્મ તમને રસ્તો બતાવે કે નહીં નહીં નહીં, એ બાજુ નથી જાઓ, એ બાજુ નથી જાઓ, આ બાજુ ચાલે. આપણી પેઢીઓ આ રસ્તે હાલી છે ને એને પરિણામ લીધા છે. એટલે આ રસ્તે ધર્મ તો ચલાવ્યો ચાલે, ધર્મ તો ચલાવ્યો ચાલે. આગળ તર્યા એમ તરો, આગળ તર્યા એમ તરો. મોટા પુરુષોજી રસ્તે ચાલ્યા તે રસ્તે ચાલો. ધર્મ તો ચલાવ્યો ચાલે. સંયમની એ લગામ ચડાવી મને રસ્તો બતાવો રામ દે. સંયમની લગામ ચડાવી રસ્તો બતાવો રામ દે. સંયમની સંયમની લગામ ચડાવી મને રસ્તો બતાવો મારા રામ દે. સંયમની લગામ ચડાવી રસ્તો બતાવો રામ દે. મારા મનના ઘોડા ઉપર સ્વારી કરો શ્રી રામ દે. મારા મનના ઘોડા ઉપર સ્વારી કરો શ્રી રામ દે. સ્વારી કરો શ્રી રામ દે. સ્વારી કરો શ્રી રામ દે. આ વચનામૃતોને તમે જો પીશો ને તો કોકને પાઈ શકશો. તરતા શીખી જશો તો કોકને તરતા શીખવાડી શકશો. આ વચનામૃતો પેઢીઓના છે. હળવે હળવે હરજી બની તારા ચમર ઢોળો મારા રામ
નિશાન ડાલી જેવા સાબિત રાખો મારા રામ દે લક્ષ્ય નિશાન ડાલી જેવા સાબિત રાખો મારા રામ દે સાબિત રાખો રામ દે સાબિત રાખો રામ દે મને સંયમની સંયમની હે ગુરુદેવ મારી આંખ મને દગો ન દે એનું નિયંત્રણ આપ રાખજો ગુરુદેવ મારા કાન મને દગો ન દે એનું નિયંત્રણ આપ રાખજો ગુરુદેવ મારી વાણી મારા સ્વાદો મને દગો ન દે એનું નિયંત્રણ આપ રાખજો સંયમની લગામ ચડાવી મને રસ્તો બતાવો રામ દે સંયમની લગામ ચડાવી મને રસ્તો બતાવો રામ દેવ ઓ મને રસ્તો બતાવો રામ દે રસ્તો બતાવો રામ દેવ મારા મનના ઘોડા ઉપર સ્વારી કરો મારા રામ દે મારા મનના ઘોડા ઉપર સ્વારી કરો શ્રી રામ દેવ સ્વારી કરો મારા રામ દે સ્વારી કરો મારા રામ દેવ આપ છો અકર્તા પ્રભુજી અજન્મા મારા રામ દે આપ છો અકર્તા પ્રભુજી અજન્મા મારા રામ દેવ આપ છો બાબા આપ છો અજન્મા પ્રેમ પ્રેમ ગલી અતિ સાંકરી પ્રેમ ગલી પ્રેમ પ્રેમ સત્યમાંથી પ્રગટે અને મર્યાદા એ સત્યનું નામ છે મર્યાદા એક માણસે આ બધા બહુ ચિલાઈને શ્રી રામ જય રામ કરતા હતા એટલે એણે પૂછ્યું કે આ તમારો રામ છે ક્યાં ક્યાં છે કહા હે તમારા રામ તો એ ધૂન બોલતા હતા એને કીધું કોઈક સાધુ સંતને પૂછો અમને શું હેરાન કરો હવે ધૂન બોલીએ રાગે ચડ્યા છે એમાંથી કોઈક દી વહેરા ગાવે તો એમને ખબર નહીં પણ ચડ્યા છે રાગે હા રાગે ચડ્યા ધૂન બોલીએ છીએ સિવાય બીજી કોઈ ખબર નથી કોઈ સાધુ સંતો એટલે એને સાધુ એક ગોત્યાને પૂછ્યું કે આ રામ રામ કરે છે આ બધા તો એ રામ છે ક્યાં રહે છે ક્યાં બોલે સાધુ કે રામ તો સીતાજીના હૃદયમાં રહે માં સીતાજી ક્યાં રહે તો કે રામના હૃદયમાં આ આપણો ધર્મ હતો પહેલા સનાતન ધર્મનું નામ આ જ છે કે પિતાજી ક્યાં કે મારી માના હૃદયમાં માં કે મારા પિતાના હૃદયમાં સત ક્યાં રહે છે સત ક્યાં રહે છે
મારી માના રજમાં સત ક્યાં રહે છે? મારા પિતાના બૂંદમાં સત ક્યાં રહે છે? સત ક્યાં રહે છે? સજ્જનો માતાઓ, કોઈ અટપટા સવાલ કરીને તમારી વિચારધારાને એક્સરસાઇઝ નથી કરાવતો, પરંતુ અતિ મહત્વની બાબત, એકદમ મહત્વની વાત, અને એનો નિર્ણય લો એટલે એનું પરિણામ શુદ્ધ આપે આપે આપે. એટલે હું માણસે કીધું કે સીતા રામના હૃદયમાં, રામ સીતાજીના હૃદયમાં, તો આ બે ભેડા અમને ક્યાં મળે? બે અમને એકી હાથે જોયા છે, સીતા અને રામ. એટલે સાધુએ કીધું કે સીતા અને રામ બે ભેડા જોતા હોય તો હનુમાનજી પાસે જા. હનુમાનજીએ છાતી ચીરીને બેને એક બતાવ્યા કે આ માએ આયા છે ને પિતાએ આયા છે. હનુમાનજી ક્યાં મળે? પણ કે હનુમાનજી સંયમમાં મળે. કે પણ સંયમ ક્યાં ગામમાં મળે? એ તો કેવું તો કે સંયમ છે ને નિયમમાં મળે. નિયમ? હા, તો નિયમ ક્યાં મળે? કે નિયમ સદગુરુ પાસે મળે. સદગુરુ ક્યાં મળે? ક્યાં મળે સદગુરુ? કે સત્યને સેવતા સેવતા કોઈ દી સદગુરુ મળી ગયા. મિત્ર ડૂબકી માર તારા હૃદયમાં તારી રાહ જોઈને બેઠો છે. તારા ઘટમાં ગુરુજી બોલે છે. તારા ઘટમાં ગુરુજી બોલે છે. ઘટમાં ગુરુજી બોલે છે. તારા ઘટમાં ગુરુજી બોલે છે. પરખો રે પારખજે, પારખો રે પારખજે. વિવેકી વિચારજે, વિવેકી વિચારજે. તાર ઘટમાં ગુરુજી બોલે. તારા ઘટમાં ગુરુજી બોલે છે. ઓ ક્યાંથી બોલે, ક્યાં જઈ વીર મેં, કેવા જેવું નહીં કાંઈ. ક્યાંથી બોલે, ક્યાં જઈ વીર મેં, કેવા જેવું નહીં કાંઈ. આ બહુ નામી છે અખંડ યલબેલો, સબ ઘટ બોલે મારો સાંઈ. બહુ નામી છે અખંડ યલબેલો, સહુ ઘટ બોલે મારું શાન. ગુરુ મુખી રે ગોતી લે, ગુરુ મુખી રે ગોતી લે. તાર ઘટમાં ગુરુજી બોલે. તારા ઘટમાં ગુરુજી બોલે છે. કેવી રીતે મળશે? મળશે કેવી રીતે? આપ છો કરતા પ્રભુજી, ભજનમાં મારા રામ દે. આપ છો કરતા પ્રભુજી, અજનમાં મારા
સત્ય સનાતન પ્રકાશ તમારો જ્યોતિ સ્વરૂપ શ્રી રામદેવ સત્ય સનાતન પ્રકાશ તમારો જ્યોતિ સ્વરૂપ શ્રી રામદેવ દિવ્ય તમારી ભારત નાદ સુણી જબ આયા સારથીએ કા પ્રાણ બચાયા દિવ્ય લીલા અહીંથી હાથ લંબાવ્યો રામે વધાર્યા કર જ્યાં છે ઓલિયાના ઘર ત્યાંથી એને જોતીતી બધી સામગ્રી આવી એની દિવ્ય તમારી લીલા ધરણી ધર અવતારી મારા રામદેવ બોલો દિવ્ય તમારી લીલા ધરણી ધર અવતારી મારા રામદેવ અવતારી મારા રામદેવ અવતારી મારા રામદેવ શક્તિ આપો ભક્તિ આપો રહેણી આપો રામદેવ શક્તિ આપો ભક્તિ આપો રહેણી આપો રામદેવ સંયમની લગામ ચડાવી મને રસ્તો બતાવો રામદેવ સંયમની લગામ ચડાવી રસ્તો બતાવો રામદેવ મારા મનના શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય ગુરુ રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય ગુરુ રામ જન્મો જન્મનો જન્મો જન્મનો ચાકર બાબા મારી બાઈ ગ્રહો મારા રામ રે જન્મો જન્મનો ચાકર બાબા પાઈ ગ્રહો શ્રી રામ દેવ મારી બાઈ ગ્રહો બાબા રામ દેવ મારી બાઈ ગ્રહો બાબા રામ દેવ આધીનતા છે આરતી ઉતારે મૂળદાસ તમારો રામદેવ આધીનતાથી આરતી ઉતારે મૂળદાસ તમારો રામદેવ સંયમની લગામ ચડાવી મને રસ્તો બતાવો રામદેવ સંયમની લગામ ચડાવી રસ્તો બતાવો રામદેવ કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે વીરા શ્વાસાની મૂળ
મૂડી તારી મૂલ્યવાન છે. એને વર્ણલેખ વાવરતા કોણ રોકે રે એને વણલેખે વાવરતા કોણ રોકે રે. અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો. વીરાય અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો. અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો છે. હે અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો છે. ઢોળાઈ છે ધૂળમાં તને કોણ ટોકે રે દીવાના. ઢોળાય છે ધૂળમાં તને કોણ ટોકે રે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. એ આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. અરે રામ 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 રામ. એક એક બોલ અઘરા પડે છે. હજી પરાની વાણી તારા પિંડમાંથી બોલે. પરાની વાણી તારા પિંડમાંથી બોલે. વિવેકની ભાષા અરે એને રહેણીની ભાષા બીજું કોણ શીખાડે. રહેણીની ભાષા બીજું કોણ શીખાડે. વીરા વિવેકની ભાષા બીજું કોણ શીખાડે. વીરા વિવેકની ભાષા બીજું કોણ શીખાડે. મળ્યો છે મંત્ર તને શ્રી ગુરુ મુખેથી. મળ્યો છે મંત્ર તને શ્રી ગુરુ મુખેથી. એની રહેણીનો અભ્યાસ કોણ કરાવે. એની રહેણીનો અભ્યાસ કોણ કરાવે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. અખંડ આનંદ તારા ઉરમાં ભર્યો છે. અખંડ આનંદ તારા યુરમાં ભર્યો છે. પણ વાસનાના દોરમાંથી કોણ છોડાવે. વીરા વાસનાના દોરમાંથી કોણ છોડાવે. રોટી મારા મને નામમાં ઉપાસના. રોટી મારા મને નામમાં ઉપાસના. આવી રહેણી ના દાવે તને કોણ રમાડે. આવી રહેણી ના દાવે તને કોણ રમાડે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. નામ વચનનો મહિમા મોટો. નામ વચનનો મહિમા મોટો. સુરતાન દોરે તને કોણ ચડાવે. સુરતાના દોરે તને કોણ ચડાવે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. વીરાય આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. મૂળદાસ મરમ પિંડને બ્રહ્માંડમાં. મૂળદાસ મરમ પિંડને બ્રહ્માંડમાં. ફેરો સફળ સત્ય ગુરુ કરાવે. ફેરો સફળ સત્ય ગુરુ
સફળ સમરથ કરાવે, ફેરો સફળ સમરથ કરાવે, આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે, આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે, જીવ આવે ને જાય એન કોણ રોકે રે, જીવ આવે ને જાય એને કોણ રોકે રે, આમથી આવે ને આમ જાય એને 84નો ફેરો કહેવાય, આમથી આવે ને આમ જાય એને 84નો ફેરો કહેવાય, વચમાં વિસામો લેતો જાય એને રામ મઢી કહેવાય, વચમાં વિસામો લેતો જાય એને રામ મઢી કહેવાય, રામ રોટી જમતો જાય ખીચડીને કઢી ચાખતો જાય, રામ રોટલી જમતો જા ખીચડી કઢી ચાખતો જા, અંતરમાં રાજી થાતો જાય એને લાલનો બંધો કહેવાય, અંતરમાં રાજી થાતો જાય એને લાલનો બંધો કહેવાય. આવા વિવેકના વચનો અમારા ગુરુજી એમને ભણાવતા હતા. એક દિવસ હું શિક્ષકનો વેદ્યો માણસ એટલે મેં ગુરુજીને પૂછ્યું કે આમાં તમે જેટલું કહો છો એ બધુંય સાચું છે, સાચું છે, સાચું છે, અમે એ સ્વીકારીએ છીએ એને સ્વીકારીએ છીએ, પણ 2 પગલાં ભરવામાં પાછા પડીએ તો કાન ચાલીને એક તમાચો મારીને જો અમને નહીં કહો તો બધી જવાબદારી તમારી છે. આમ સંભળાણું બેન? સમજાય એવું તો નથી, પણ તોય હું બીજી વખત કહું કે જેટલું કહો છો અમને જીવને જગાડવા કોશિશ કરી. ઉડાન ભરી અમર પદનો અધિકારી કોણ છે? આ શરીર અમર ન થાય મોટે બેન. એ ભાઈઓ, શરીર અમર થતા છે કોઈ દિવસ? આ ઊંચી ઉધારનું લીધેલું ભાગમાં મળ્યું એવું ભોગવ્યું? ના 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 ના, જેમ તેમ કરીને આનું કચરો કરી નાખ્યું. આ શરીરનો ઊંચી ઉધારાનું લીધેલું એ કોઈ દી અમર ન થાય. અમર તો તમારું નામ થાય, અમર તમારા કામ થાય. કામ એવા કરો, અમર થઈ જાઓ. એટલે ગુરુજીએ મને શાંતિથી કીધું, મને કે મૂળદાસજી, જી બાપા, કે આ દિવાલની પાછળ કોણ છે એને શું કરે છે એ મને દેખાય છે, પણ તમારી ભૂલ ન દેખાય તો હું શું કરું? અઘરું કરી નાખ્યું મને. બધું કાંઈ ભૂલ થાય તો કાન પકડીને એક તમાચો મારીને નહીં કહ્યો તો જવાબદારી તમારી છે. એટલે એને મને હળવે છે કીધું કે દિવાલની પાછળ કોણ ખટપટ કરે છે મને અહીં બેઠા બેઠા દેખાય છે, પણ કે તમારી ભૂલ ન દેખાય તો હું શું કરું? આપણને ખબર પડી કે જે ગુરુની નિશાળમાં આપણે ભણવા ગયા છીએ એ નિશાળમાં કોઈની ભૂલ જોવામાં આવતી. હજી બીજી વખત કહું, આપણે જે નિશાળમાં ભણીએ છીએ મોટી બેન, એ ભાઈઓ, એ હાજી 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 ગુણિયલ સનાતની મહા પદના અધિકારી, તમે એટલું તો યાદ રાખો, આપણે જે નિશાળમાં ભણીએ છીએ એ નિશાળ અજવાળાની છે, અંધારાની નથી. અંધારાની સામે બંદૂક ન લેવાય, અંધારાની સામે હથિયાર ન લેવાય, અંધારાની સામે પાણા ન ફેંકાય,
અંધારું ગમે એવું હોય તો એની અરે કાંઈ પણ જુલમ કરો તો એ અંધારું દૂર થતું એક વખત તો અંધારું દૂર થતું જી હા પણ પછી એક સરસ મજાનું કોળિયું લો એમાં એક વાટ મૂકો દિવેલ પૂરો અને ધીમેથી પેટાવો અજવાળું થાય એટલે અંધારું એમ જ આમાં અંધારું થઈ ગયું છે ભાઈ ભાઈને ઓળખતું નથી અરે દીકરાને બાપ ગમતો નથી અરે અરે કુટુંબમાં બધા એકબીજા સામે આંખું ચડાવે અરે ભાઈ આ તો તારા ભાઈમાં છે આ તો તારા માસી છે આ તારા કાકા છે તારા મામા છે જોજો તમે ધ્યાન દેજો પપ્પાને ને મામાને ભાગ્યે જ ભળતું હોય સાંભળ્યું તમે આપણા પપ્પા હોય ને આપણી મમ્મી હોય પણ આપણા મમ્મીના ભાઈ એટલે પપ્પાના ભાઈ એને કાકા કહે એને મામા કહે પણ મામાને ને આપણા પપ્પાને કોઈ રીતે ભળે નહીં ક્યાંક ને ક્યાંક આડખીલી આવે યાદ રાખે એટલે મામો છે ને આપણા બાપને ગારું કાઢતો હોય પછી કાકો થાય આપણી માને ગારું કાઢતો હોય એમાં તમે વિચાર કરો માં જે બોલે છે એ સ્વીકારી લ્યો મેં કીધું આપણે જે નિશાળમાં ભણવા બેઠા ત્યાં કોઈની ભૂલ જોવાતી નથી એટલે મારી દીકરીઓ મારા જમાઈઓ મારા વિદ્યાર્થીનીઓ હું આઈ રિક્વેસ્ટ ફોર યુ હું તમને પ્રાર્થનાપૂર્વક કહું છું બનેને તો એકબીજા સાથે કૃષ્ણ પ્રેમ લઈને રામદેવજી મહારાજની રીત છે એ પ્રમાણે કૃષ્ણ પરમાત્માની અદ્ભુત કળા છે રામદેવજી બનીને પણ એને અદ્ભુત કળા કરી છે એ કળાની ચર્ચાઓ રામમઢીના ધર્મદ્વારે દર બીજ પૂનમના થતી જ હોય છે ધર્મસભા નવમીની ભરાય એમાં પણ આવી ચર્ચાઓ થતી જ હોય છે અત્યારે અમે રામમઢી પરિવાર અને સમસ્ત રામમઢી મહિલા મંડળના બહેનો પ્રમુખો ઇત્યાદિ લાગતા વળગતા રામમઢી વિચારો સાથે સંગત થયેલા એ બધા અમે અત્યારે 1.25 લાખ વિધવા માતાઓની પૂજાના કાર્યમાં રોકાયેલા છે 1.25 લાખ વિધવા માતાઓ અમુક વિધવા માતાઓ બજારમાં જોવા ન મળે અમુક જ્ઞાતિઓની વિધવા માતાઓ એનું દર્શન ન મળે અને અમુકની પાછી એને ખબર નથી વિધવા એટલે શું લક્ષ્મણ રેખાની બહાર નીકળી ગયા છે એને ખબર નથી કે વિધવા એટલે શું પણ વિધવા માતાઓની પૂજા શરૂ કરી છે શ્રાવણ સુદ એકમથી એની પહેલાં જેઠ સુદ પૂનમથી પણ પૂજા કરી છે એની પહેલાં કામરેજ 4 રસ્તા અહીંયાથી આખી પટ્ટીમાં જે લોકો 40 વર્ષથી રામમઢીમાં દૂધ પહોંચાડતા હતા એ બધા ગૌપાલકોની વિધવા માતાઓની પૂજા અમારો ભાઈ દેશુર રાજુભાઈ મેર એમણે આ પૂજા સારી રીતે ત્યાં કામરેજ અમને સહયોગ કરીને પૂરી કરી આ પૂજા એટલા માટે કરીએ છીએ કે આપણા પિતાજી આપણા પપ્પા હાજર ન હોય અને પછી માં આપણા પપ્પાને પોતાના હૃદયમાં રાખીને એને આધારે જીવતા હોય આપણી મમ્મી માં આજે એને આધારે જીવતા હોય એને એટલું બધું હૃદયને વાલું નામ છે કે એ મોંમાંથી બોલવાય તૈયાર નહોતા નહીં કોઈ કિંમતી વસ્તુ હોય તો તમે જ્યાં ત્યાં મૂકીને વૈયા જાઓ છો પોતાના પતિથી વધુ કિંમતી કોણ કઈ રીતે હોઈ શકે એનું નામ પોતાના હૃદયમાં રાખી અને માં જ્યાં સુધી સમસાને ન પહોંચે ત્યાં સુધી માની તપસ્યા છે એનું તપ છે સમસાને પહોંચી જાય ત્યાં સુધી એ માનું તપ છે સંસાર અને સમાજથી સચવાતા દીકરી આપણી સાસરે જાય અને લગ્ન મંડપમાં પણ એ ન વર્ષે તો શું કરવું અહીં ધૂળ ખાવી એ વર્ષે આવો ને મહારાજ જરાય બીક રાખ્યા વગર આવો ભલે અમારી ખુરશીઓ તણાઈ જાય પણ જાળવજો લાઇટ સાચવજો એકબીજાને ઓળખવા
એટલે આમ જો કે મારે અહીંયા સુધી જ તમને યાદ કરાવવું હતું કે દીકરી આપણી મોટે બેન આપણે ઘરે છીએ, આપણે ઘરે જન્મ લઈ ભાગ્યશાળી બની અને આપણે ઘરેથી દીકરી રમતી ભમતી સ્કૂલે ભણતી આનંદ મોજ મજા કોઈ જાતના બંધન વિના, અને એ દીકરી જ્યાં સુધી લગ્નના મંડપે એના પતિના હાથમાં હથેવાળો ન થાય અને રમેશ દાદા એની સપ્તપદી ન કહે ને એ સાંભળ્યા પછી એ દીકરીને ત્યાં સુધી એના ધર્મને સાચવવો પડે. દીકરીઓ બહેનો ધર્મ સાચવવો પડે. પગલે પગલું મારા મા બાપ કે રસ્તે હાલ્યા જાય છે, મારો પગ કોઈ દિશા ન બદલે. એ પૂજા અમારી 1.25 લાખ કુંવારિકાઓની પૂજા. એક મોટા માણસે અમને પૂછ્યું કે આ દીકરીઓને પગ ધોઈને શું ફાયદો? અમે એમ કીધું કે અમારી રામમઢીની સ્વયંસેવિકા બહેનો, રામમઢીની સ્વયં સેવા કરનાર એ બહેનો જે દીકરીઓનો પગ ધોવે છે એ દીકરીઓનો પગ આડાવડો ક્યાંય નો. એમ વિધવા માતાઓ છે ને મોટી બહેન તપ છે, તપ. સજનો માતાઓ ક્યારેક ક્યારેક એ તમને જોવા માગે ને તો તમે હસજો એની સામે. વિધવા માતા જો તમારે ઘરે સારો પ્રસંગ ગઈ છે ને તો એક બાજુ ખુરશી નાખીને બેસે, એને લગતા 2-3 એની કક્ષાના એની ઉંમરના એની અરે સુખ દુઃખની વાતો કરે. વિધવા માતાઓ 1.25 લાખ વિધવા માતાઓની આજે પૂજા નહીં, પ્રસાદ પણ. પૂજા કર્યા પછી એનો પ્રસાદ કર્યા પછી એની ભેટ પૂજા. અહંકારથી નથી બોલતો, અહંકારથી નહીં. આવડો વિશ્વાસ રાખીને કહું છું, જેને સહન કર્યું હોય એને ખબર હોય. બાળપણમાં કોઈએ મા ગુમાવી હોય, કોઈએ પિતા ગુમાવ્યા હોય, એને એ જ્યારે એના સાચા ઘરમાં જાય ને, આ તો કલ્પિત ઘર છે, જોયા કર્યા. અને કે પરદેશના માણસો આપણને શીખવાડતા રહ્યા, અડધા ઢાયકા ને અડધા ઉગાણા ફર્યા કર્યા. જેથી આપણે આઈસીયુઆઈમાં ક્યાંક અટવાઈને ત્યાંથી ખબર પડે કે આપણું ઘર કયું છે. અને એ ઘરે ગયા પછી આપણને એમ થાય કે મારા પપ્પા, અત્યારે મારી મમ્મી. તમારા મેરેજ હોય તો તમે ગમે તે રીતે ભલે મેરેજ કરીને રહેવા માગતા હો, પણ તમારા એ ઘરડા છે એની અંદર કંઈક બેલેન્સ પડી છે, તમે એને રાજી કરશો તો એ અંતરના આશીર્વાદની મૂડી દઈ દેશે. રામદેવજી મહારાજ અવતારની લીલામાં પધાર્યા ને તો ભગવાને માના ખોડામાં સૂતા સૂતા હાથ લાંબો કર્યો, એટલે છે કે ગેસ માથે નહીં પણ ચૂલા ઉપર દેગડી દૂધની દૂધ ઉભરાતું તો લઈને નીચે મૂકી દીધી, પાછો હાથ સંકેલી લીધો. એટલે માએ ભગવાનને નીચે મૂકી દીધા કે ભગવાન પધારી ગયા છો પ્રભુ. તો કે હા માં, એ મને માફ કરજો માં, કેમ મને તમે ઓળખી ન શીખ્યા માં? ઉકળતા દૂધની દેગ નીચે મૂકી એટલે ખબર પડી કે ભગવાન સિવાય આવું કોઈ ન કરે, આવું કોઈ ન કરે. ઐશ્વર્ય પ્રાપ્ત થાય. આટલું બાળકનો હાથ લાંબો છે, સળગતી દૂધની ઉકળતી દૂધની તપેલી નીચે મૂકે. એટલે છેલ્લી વાત એ કહું છું કે મિનિટ દે માએ ભગવાનને કીધું, ભગવાન બીજું બધું તમને જે અવતારની લીલામાં આવતું હોય તો બધું કરજો, પણ એક કામ કરજો ભગવાન, અમારો હાથ પકડી અને આત્મ જ્ઞાનને દરવાજે અમને પહોંચાડી દેજો. નગર દીકરા કરી મારા કરી મોહમાં ને મોહમાં આ સમય હાલ્યો જશે. કરવાનું હોય એ રહી જશે, નથી કરવાનું થઈ જશે. હે પ્રાણાધાર, હે પ્રાણાધાર, આપના ચરણોમાં મસ્તક મૂકીને
થોડો વિસામો લઉં છું, જરૂર પડીએ જગાડજો. મને ખબર છે ઊંઘી ગયા પછી આપના સિવાય મારું કોઈ નથી. આપ જ મારા પ્રાણ આધાર છો. હું આપનો છું, હું આપની છું, આપ મારા છો. હે પ્રાણ આધાર, આપના ચરણોમાં મસ્તક મૂકીને થોડો વિસામો કરું છું. જરૂર પડીએ જગાડજો. મને ખબર છે ઊંઘી ગયા પછી આપના સિવાય મારું કોઈ નથી. આપ જ મારા પ્રાણ આધાર છો. હું આપનો છું, આપ મારા છો. સર્વવ્યાપી સમર્થ સદગુરુ મહારાજ પ્રસન્ન રહો. હું કંટાળીને બોલતો નથી, પણ પશુ ખાવા રાજી નથી. ચરોતરના એ પાકમાં, તમાકુના ખેતરમાં એને વાડ જ નથી. વાડની જરૂર નથી, કોઈ આવતું નથી. અને આવે તો એને ગધેડાઈ ખાતા નથી. એને આપણે હમણાં તો મેં જોઉં છું ને, તો એને આમ કરતા મેં કહું આ શું કરે હરિભાઈ? મને કે માવામાં તમાકુ, સોપારીમાં તમાકુ, તમાકુમાં સોપારી બે ભેગા થાય ત્યારે તો એનો કરંટ આવે, કરંટ આવે. હું આપને વિનંતી કરું છું કે એ કરંટ આવે છે એ કરંટ ખોટો છે. એ કરંટ નથી. તમાકુ ખાવી પડે એનું કારણ કે તમે કંટાળ્યા છો, અને કંટાળો આવે એનું કારણ કે તમે તમારા ગજા બાર કૂદકો માર્યો છે. કેપેસિટી બહાર તમે દોડી ગયા છો. હાંફી જાઓ, શ્વાસ ચડી જાય, આવી રીતે દોડ્યા છો. અને હવે વસૂલાત કરવામાં નીંદર નથી આવતી. તમાકુ ખાઈ અને વ્યસનથી થાક ઉતારવા પ્રયાસ કરો. ના, કોઈ કાળે વ્યસનથી થાક ન ઉતરે તો કોઈ કાળે વાસનાથી થાક ન ઉતરે. આઈ રિક્વેસ્ટ, હું તમને પ્રાર્થના કરું છું, એનાથી થાક ન ઉતરે. તમાકુ શું થાક ઉતારે? અરે કેવડું સરસ અંદરે એમાં મને એક દી મને લઈ ગયા હતા મને મહારાજશ્રી. મને કે આ ગણપતિનો ભાગ છે, આટલો ગણપતિનો ભાગ છે, અહીંથી કાંઈ પધરાવો ને એટલે સીધું ગણપતિ મહારાજ પહેલી તપેલીમાં એનું રસાયણ કરી નાખે. તાળવામાંથી એક ટાઇલ નામની લાળ એમાં ભેળવી અને ધીરે ધીરે બીજી તપેલીમાં મોકલી દે. વળી રસાયણ બનતું જાય. એ રસાયણમાંથી ત્રીજી તપેલીમાં ઝીણા 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 જંતુ થઈ જાય. ચોથી તપેલીમાં જંતુ બધા મરીને શુદ્ધ લોહી થઈ જાય. પાંચમી તપેલીમાં લાંબા એવા રેસા હોય, એ હાડકાઓને ફોસ્ફરસ જ્યાં જોતો હોય એ એને ખેંચી લે. છઠ્ઠી તપેલીમાં શુક્રાણુ થાય, ઝીણા 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 કણ થાય. અને સાતમી તપેલીમાં એક બીજ થાય. ટપક 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 ટપક. દીવામાં જેમ દિવેલ પુરાઈને એમ અંજવાળું એવું ને એવું સાચવે. એવું તમારું અંજવાળું મારો હિન્દુઓ, મારો રામદેવ સાચવે. વ્યસનો તમે જાતે જ એને જાકારો આપો. કોઈ કે કાનમાં લઈને આપણે સાંભળી તો આપણા જેવા બ્રેકડાઉન કોણ ગણાય? કોઈ કે ને આપણે સમજીએ નહીં તો આપણા શરીરના તંત્રની આપણને ખબર છે. ગુણપતિ ગમે એવો ખોરાક અહીંથી મોંમાંથી પધરાવો, પછી જેનું તેનું એઠવાડો ખાવ, જ્યાંથી પડી પડી ગમે તે
એની એ ડિક્શનરીમાં જુદા જુદા નામ છે, બધા ઇંગ્લિશમાં, તમે ન સમજો. એટલે એ ગમે એ ખાઈ જાઓ ને એનું દિવેલ બનાવવામાં પૂરી કાળજી આપે તો ગણપતિ આપે, ગુણપતિ આપે. તમે કોક તો પૂછો એ રહે છે ક્યાં? એ રહે છે અહીંથી, ભલે તમને રૂડા રૂપારા કરીને તમે આંખને જુઓ, અરે આ મેસુબ તો મેસુબ લાગે છે, પછી નાક પાસે જાય એટલે સૂંઘી લ્યો, અરે આ તો ચોખ્ખા ઘીનું લાગે છે, પછી 1-2 ટકા ભરી લો. એ જે કંઈ સામગ્રી મોકલો એને બિલકુલ બધી રીતે શુદ્ધ કરી અને દિવેલ બનાવી અને ગણપતિ મહારાજ આપણા દીવામાં શિવની ગલતી ઉપરથી જેમ ટપક 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 અમૃત વરસે છે, અમૃત અભિષેક થાય છે, એવી રીતે ગણપતિ આવું કામ કરે છે. ગણપતિ એના મા, એના બા, એના પિતા, એના માતા એને બહુ પ્રિય છે, અને ગણપતિને એના મા બાપ બહુ પ્રિય છે. તમારા છોકરાઓને જો તમારે પ્રિય થવું હોય ને તો મારી બેન, મારી દીકરી, મારા જમાયું, મારા જે લાગતા વળગતા થઈને મને હું તમને પ્રેમ કરું છું કે અમારી દીકરીઓ છે એને તમારે નહીં સાચવવી પડે, એને આંખું ન દેખાડો, એને ડારો ન દેખાડો, એને જીભ કાઢી અને એના મા બાપ સામું કંઈ અવળું સવળું ન બોલો. એ દીકરીઓ જ તમને આવું પવિત્ર જીવન જીવતા શીખવાડી દે છે. ચાલુ બજારમાં અત્યારે માલ લીખે છે એવી તાલીઓ વગાડી બધા. પણ તમે ક્યાં જાઓ, તમારે તો વગાડવી જ પડે ને તાલી. પણ હું એમ કહું છું, જેનો હાથ ખિસ્સામાં નોટ પાસે ગયો હોય ને પાછો હટતો હોય ને ભરી જતો હોય, અને જેનો હાથ નાકમાં વયો ગયો એ તાલીઓ ન વગાડે. બસ ધન્ય ધન્ય. આટલું મારું કહેવું. એક સાધુ તરીકે તમને યાદ કરાવું છું. તમને ઠપકો દેવતો નથી, ઠપકો દેવાનો અધિકાર મને મળે ત્યારે મારે બોલવું નહીં પડે. ઠપકો દેવાનો અધિકાર મળશે ત્યારે મારે જીભને હલાવવી નહીં પડે. ઓટોમેટિક મારી આંખો જ તમને કહી દેશે કે આ રસ્તે નથી હાલવું, નથી હાલવું, આ રસ્તે, આ જ રસ્તે હાલવું. રંકા બંકાને નામ દે ભગતે રોઠા કરનો. રંકા બંકાને નામ દે ભગતે રોઠા કરનો. આ બે નામ ભક્તોના છે. એકનું નામ રંકુ, એકનું નામ બંકુ. રંકા બંકાને નામ દે ભગતે રોઠા કરનો. ગોતો બેઠી આરાધવા ત્યારે, ગોત બેઠી આરાધવા ત્યારે, આરાધવા ત્યારે આવ્યા દસુ મેં દ્વાર બિરાજો બાજોટ ડાળી થાય મારા પ્રેમની થાળી. એ બિરાજો ને બાજોટ થાળી મારા પ્રેમની થાળી.
માઈના ઓરા આરોગ્યા હરિએ પોતાને શબરી વાઈના ઓરાયા રોગ્યા હરિએ પોતાને સેનાન માટે સેનાન માટે સન્મુખ રહીને સેનાલ માટે સન્મુખ રહીને સન્મુખ રહીને સાઈ બન્યા મારો નાથ વિરાજો અહીં મારા પ્રેમ એ બિરાજો ને બાજો થાળી રે થાળી મારા પ્રેમની થાળી અહીં મારા પ્રેમની થાળી થાળી મારા પ્રેમની થાળી નરસૈયાને નાથ નિવાજ્યા કોઈ ન જાણે ભેદ નરસૈયાને નાથ નિવાજ્યા કોઈ ન જાણે નાગર કેરી નાતમાં નાગર કેરી નાથમાં આવ્યા નાગર કેરી નાતમાં આવ્યા નાગર કેરી નાથમાં આવ્યા એક બ્રાહ્મણ એક શેઠ વિરાજો બાજો થાળી મારા પ્રેમની થાળી હે બિરાજો ને બાજો થાળી મારા પ્રેમની થાળી રે પોકરણથી મારો રામ પધાર્યા થઈ છે લીલા પોકરણથી મારો વાલો પધાર્યા થઈ છે લીલા લેર પોકરણથી પોકાર કર્યો મારો વાલો પધાર્યા થઈ છે જીવવા મારે પોકાર કર્યો તમારો વાલો પધાર્યા થઈ છે લીલા લે થઈ છે લીલા થઈ છે લીલા લે સાધુ સાધુની સંગતમાં આવ્યા સાધુની સંગતમાં આવ્યા વગેરે મળ્યો સાધુની સંગતમાં આવ્યા હોરી ભજનારાને ઘેર બિરાજો મારા પ્રેમ અમને એ બિરાજો ને બાજોટ થાળી રે થાળી મારા પ્રેમની થાળી રે સ્વામી ફૂલગરજીનો હલકો સૌ સંતોનો સ્વામી ફૂલગરજીનો બાળકોને સૌ સંતોનો સંતોનો દાસ ફૂલગરજીનો સ્વામી ફૂલગરજીનો બાળકો સૌ સંતોનો સ્વામી ફૂલગરજીનો
બાળકોને સૌ સંતોનો દાન. દાસ સવાની ડોલે આવ્યા, દાસ સવાની ડોલે આવ્યા, દાસ સવાની ડોલે આવ્યા, દાસ સવાની ડોલે આવ્યા. પૂરી અંતરની આસ બિરાજો બાજો જમો તો જમાડું આનંદ માર માડું રે જીવન મારા. જમો તો જમાડો આનંદ માર માડો રે જીવન મારા. હે જમો તો જમાડું આનંદ માર માડું રે જીવન મારા. જમો તો જમાડું આનંદ માર માડું રે જીવન મારા. વાલીડા મારા આજે સફર મોદાડો, વાલીડા મારા આજે સફર મોદાડો. આજે સફર મોદાડો, વાલીડા મારા આજે સફર મોદાડો. જીવન જી જમવા આવો પાતળિયા જમવા આવો રે જીવન મારા. જમો તો જમાડો આનંદ માર માડો રે જીવન મારા. જીવન મારા. જીવન મારા. સર્વવ્યાપી સમર્થ સદગુરુ સદગુરુ મહારાજ મહારાજ પ્રસન્ન રહો.